મહિલાઓ ભવિષ્યમાં પોતે ગૃહ ઉદ્યોગ સ્થાપી અને આગળ વધી શકે અને પગભર બની શકે તે માટે જૂનાગઢમાં એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં પ્રગતિ મહિલા વિકાસ મંડળ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। તમામ મહિલાઓને 2 દિવસ સુધી તાલીમ આપવામાં આવી હતી અને મહિલા દીઠ 250 રૂપિયા એક દિવસનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવ્યું હતું। મહિલાઓ આગળ વધે અને પોતે પગભર બને તે હેતુસર આ પ્રકારની તાલીમનું આયોજન થતું હોય છે। સમયાંતરે આ તમામ તાલીમોમાં જે મહિલાઓ આગળ વધી શકે તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે। ત્યારે આવો જાણીએ આ તાલીમનો શું હેતુ હતો અને મહિલાઓને તેમાંથી શું શીખવા મળ્યું। મારું નામ રક્ષિતા એન ગુણા છે। હું બાગાયત નિરીક્ષક તરીકે નાયબ બાગાયત નિયામક શ્રી કચેરી જૂનાગઢમાં ફરજ બજાવું છું। આજે અમે અહીં મહિલા તાલીમ મહિલા ઋતિકા યોજના હેઠળ અહીં અમે એકત્રિત થયેલા છીએ। અમે 2 દિવસની તાલીમ માટે એકત્રિત થયેલા છીએ। તો અમે જિલ્લામાં ઘણી જગ્યાએ આ તાલીમ કરીએ છીએ જે બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવે છે। મહિલા ઋતિકા યોજના તાલીમ છે એ આજે અમે કેશોદ ખાતે રાખેલી છે, જેમાં 50થી વધારે બહેનોએ ભાગ લીધેલો છે। આપણે જે ફળ અને શાકભાજી પરિરક્ષણ માટેની જે તાલીમ છે એ છે। તો ફળ અને શાકભાજીમાંથી જે મિનરલ્સ વિટામિન મળે છે એના માટે અમે મહિલાઓને માહિતગાર કરેલ છે। તો આ નાયબ બાગાયત નિયામકની કચેરી અને પ્રગતિ મહિલા વિકાસ મંડળના સંકલન હેઠળ આ તાલીમ થાય છે। આજે આ તાલીમનો હેતુ છે કે 2 દિવસની તાલીમ લે અને ફળ અને શાકભાજીમાંથી જે વિવિધ વાનગીઓ બને છે, જેમ કે જામ, કેચઅપ છે, એ વાનગીઓ અમે શીખવીએ છીએ અને મહિલાઓ પોતાના પગભર થાય, મહિલા સશક્તિકરણ આગળ વધારવા માટે અમે મહિલાઓને એક દિવસનું 250 રૂપિયા જેટલું સ્ટાઇફંડ આપીએ છીએ। 2 દિવસની તાલીમ હેઠળ અમે 500 રૂપિયા એ લોકોને અહીંથી સ્ટાઇફંડ આપીએ છીએ, જેથી મહિલાઓ પોતાની જાતે પોતાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવો હોય તો તેને એ રીતે મદદ થઈ શકે। આમ આ પ્રકારની તાલીમ થકી મહિલાઓ જીવનમાં આગળ વધી શકે, પોતે ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી શકે અને અનેક અન્ય મહિલાઓને પણ રોજગારી સ્થાપી શકે તે પ્રકારનો અત્યારે હાલમાં આ તાલીમનો હેતુ હતો। ત્યારે અનેક મહિલાઓએ આ તાલીમની અંદર ઘણું શીખ્યું હતું અને પોતે પણ ગૃહ ઉદ્યોગ સ્થાપી શકે તે માટે પગભર બની શકે તેવો પણ એક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।